અરે ગોપીઓની વાત માની અને તને જમવાનું નતું દીધું, મને માફ કરજે. હે કાના, ક્યારેક ક્યારેક હું તને લાકડી લઈને મારવા દોડતી હતી. આ બધું મારું તું આઈને ભૂલીને જાજે અને મને યાદ રાખજે. આવી વિનંતી માં યશોદા કરે, પણ કાનો આમ પોતાના હાથથી માના આસુડા લૂછતો જાય. માં બસ કર હવે. હે કાના, તારે જો મથુરામાં અમારું કઈ કામ હોય ને તો એ કામના બાને તું અમને મથુરા લઈ જાય. ના અમે તારી પણ બા, મારી માં યશોદા હવે તું બંધ કર. માં ખૂબ રડે છે ને રડતી આ યશોદાને બે ગોપીઓ આવી અને પકડે છે કે માં બસ. કાનુડાના આંખ આંસુથી ભરાય છે. ફરીવાર રથમાં બેસી અને કહે છે કે કાકા હવે તમે રથ આંકો ને, નહીતર મારી માં યશોદાનું શું થાય.